શું તમને ખબર છે આજે પણ શ્રીલંકામાં રાવણનો સોનાનો મહેલ મોજૂદ છે? શું તમે જાણો છો કે રાવણ જે પુષ્પક વિમાનમાં માતા સીતાને લઈને ગયો હતો તે આજે પણ મોજૂદ છે? પણ એ કઈ જગ્યાએ છે તમે કદાચ નહીં જાણતા હો કે રામ સેતુમાં ઉપયોગમાં લેવામાં આવેલા પથ્થરો આજે પણ જોવા મળે છે, જેના પર આજે પણ શ્રી રામનું નામ લખેલું છે. અને મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે હનુમાનજીની ગદા આજે પણ મોજૂદ છે, જે એટલી ભારે છે કે તેને ક્રેન દ્વારા પણ ઉપાડી નથી શકાતી. તો પણ એવા ઘણા બધા લોકો છે જેઓ રામાયણને માત્ર એક કાલ્પનિક વાર્તા માને છે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને રામાયણના એવા મજબૂત પુરાવાઓ આપીશું કે જાણ્યા પછી તમારા મનમાં શંકાને કોઈ સ્થાન નહીં રહે. માટે આ વિડીયો અંત સુધી જરૂર જોજો. ફેક્ટ નંબર 11. રામાયણ અનુસાર રાવણે માતા સીતાને અશોક વાટિકામાં રાખ્યા હતા, કારણ કે માતા સીતાએ રાવણના મહેલમાં રહેવાની ના પાડી હતી. પરંતુ શું તમે જાણો છો કે અશોક વાટિકા આજે પણ મોજૂદ છે? આ અશોક વાટિકાને આજે શ્રીલંકામાં હકગલા બોટનિકલ ગાર્ડન તરીકે ઓળખવામાં આવે છે. અને આ બગીચામાં જ્યાં માતા સીતાને રાખવામાં આવ્યા હતા તે જગ્યા સીતા LA તરીકે ઓળખાય છે. પરંતુ એક વધુ ખાસ વાત જે તમામ લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે તે એ છે અહીંના વૃક્ષો. રામાયણમાં કહેવામાં આવ્યું છે કે અશોક વાટિકાને અશોક વાટિકા નામ આપવામાં આવ્યું હતું કારણ કે તે વાટિકામાં અશોકના ઘણા વૃક્ષો હતા. નવાઈની વાત એ છે કે જેવું રામાયણમાં અશોક વાટિકાનું વર્ણન કરવામાં આવ્યું છે, આ હકગાલા બોટનિકલ ગાર્ડન સેમ એવું જ છે, જેને રામાયણનો એક નક્કર પુરાવો. ફેક્ટ નંબર 10. રામાયણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે રાવણ માતા સીતાનું અપહરણ કરીને તેમને હવાઈ માર્ગે લંકા લઈ જઈ રહ્યો હતો ત્યારે જટાયુ નામના ગીધે તેને રોકવા માટે રાવણનો સામનો કર્યો હતો. રાવણે એ જટાયુની એક પાંખ કાપી નાખી હતી, જેના કારણે જટાયુ ઘાયલ થઈને એક પર્વત પર પડ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે તે પર્વત પણ રામાયણનો ખૂબ જ મજબૂત પુરાવો છે? કારણ કે આજે કેરળના કોલમની એ જ પર્વત પર જટાયુની વિશ્વની સૌથી મોટી પક્ષીની પ્રતિમા બનાવવામાં આવી છે, જેને સ્ટેચ્યુ ઓફ જટાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે હિન્દુ પૌરાણિક ઇતિહાસમાં જટાયુ પ્રથમ હતા જેમણે નારી સુરક્ષા માટે પોતાનો જીવ આપ્યો હતો. ખરેખર અદ્ભુત છે ને? ફેક્ટ નંબર 9. શું તમે જાણો છો કે શ્રીલંકાના સિંહાલા શહેરમાં વિરાંગન ટોટા નામની જગ્યા છે, જેનો અર્થ થાય છે પ્લેનનું લેન્ડિંગ પ્લેસ? શ્રીલંકન સરકારના જણાવ્યા અનુસાર આ એ જ સ્થાન છે જ્યાં રાવણે સીતા માતાનું અપહરણ કર્યા પછી પુષ્પક વિમાનને ઉતાર્યું હતું. એવું માનવામાં આવે છે કે રાવણ પાસે 4 અત્યંત આધુનિક હવાઈ મથક હતા, જે આ વિડીયોમાં કવર કરેલ છે. નંબર 8. શું તમે જાણો છો કે શ્રીલંકામાં નુવારા ઇલિયા નામની એક જગ્યા પણ છે જ્યાં સીતા માતાનું મંદિર છે? આ સાથે મંદિરની નજીક એક ઝરણું પણ વહે છે. એવું કહેવાય છે કે માતા સીતા આ ઝરણામાં સ્નાન કરતા હતા. આ ધોધની આસપાસના ખડકો પર હનુમાનજીના પગના નિશાન પણ જોવા મળે છે. અહીં તે પર્વત પણ છે જ્યાં હનુમાનજીએ પ્રથમ વખત પગ મૂક્યો હતો. આ પર્વત લંકાપુર અને અશોક વાટિકા વચ્ચે આવેલો છે. નવાઈની વાત એ છે કે આ પર્વત પર એવા જ પગના નિશાન જોવા મળે છે જે તે ધોધ પાસેના ખડકો પર જોવા મળે છે. ફેક્ટ નંબર 7. હવે વાત કરીએ તે પુરાવાની જેણે માત્ર ભારત અને શ્રીલંકાના લોકોને જ નહીં પરંતુ અમેરિકાના વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યચકિત કર્યા હતા. જી હા દોસ્તો, આપણે વાત કરી રહ્યા છીએ રામ સેતુની, જેને અંગ્રેજીમાં એડમ્સ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. રામાયણમાં વર્ણન છે કે ભગવાન શ્રીરામ એક પુલ દ્વારા ભારતથી લંકા ગયા હતા, જેને આપણે રામ સેતુના નામથી જાણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે રામ સેતુ આજે પણ અસ્તિત્વમાં છે? પુરાતત્વ વિભાગના પુરાવા સૂચવે છે કે ભારતમાં તમિલનાડુના દક્ષિણ પૂર્વ કિનારે રામેશ્વરમ દ્વીપ અને શ્રીલંકાના ઉત્તર પશ્ચિમ કિનારે મન્નાર દ્વીપની મધ્યે પાણીની નીચે 21 કિલોમીટર લાંબા પુલનું આજે પણ અસ્તિત્વ છે, જે 15મી સદી સુધી પગપાળા પસાર થવા યોગ્ય માનવામાં આવતું હતું. પરંતુ ચક્રવાતના કારણે આ રામ સેતુ અનેક જગ્યાએથી ખંડિત થઈ ગયો છે. નવાઈની વાત એ હતી કે જ્યારે નાસાના સેટેલાઇટે આ વિસ્તારનો ફોટો લીધો ત્યારે તે સેટેલાઇટની તસવીરમાં રામ સેતુ પણ જોવા મળ્યો હતો. નાસાએ પણ સ્વીકાર્યું છે કે ખરેખર આ વિસ્તારમાં એક સેતુ હતો જે વિશ્વનો પ્રથમ પુલ હોઈ શકે છે. હવે આટલા બધા સંયોગો એમ જ તો ના હોઈ શકે. છતાં રામ સેતુ વિશે તમારો શું અભિપ્રાય છે? તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. ફેક્ટ નંબર 6.
શું તમે જાણો છો કે રામ સેતુમાં વપરાયેલા પથ્થરો આજે પણ મોજૂદ છે? જો કે હવે તેની માત્રા ઘણી ઓછી થઈ ગઈ છે, પરંતુ આજે પણ ભારતના રામેશ્વરમમાં એવા પથ્થરો છે જે વજનદાર હોવા છતાં પાણી પર તરતા રહે છે. બીજી એક વાત જે સૌથી વધુ આશ્ચર્યજનક છે તે એ છે કે શ્રીલંકાના મન્નાર ટાપુ પર પણ આવા પથ્થરો જોવા મળે છે જે પાણીમાં તરે છે. જી હા, આ એ જ જગ્યા છે જ્યાં રામાયણ અનુસાર રામ સેતુ શ્રીલંકા સાથે જોડાયેલ હતો. હવે ઘણા વૈજ્ઞાનિકોએ આ તરતા પથ્થરો પર ઘણી દલીલો કરી છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આજ સુધી કોઈ વૈજ્ઞાનિક એ નથી કહી શક્યા કે આ પથ્થરો આટલા ભારે હોવા છતાં પણ પાણીમાં કેમ ડૂબી જતા નથી. ફેક્ટ નંબર 5. શું તમે જાણો છો કે યુદ્ધ દરમિયાન જ્યારે લક્ષ્મણજીને મેઘનાથ દ્વારા મૂર્છિત કરી દેવામાં આવ્યા હતા ત્યારે હનુમાનજી લક્ષ્મણજીના પ્રાણ બચાવવા માટે સંજીવની બુટી લેવા દ્રોણાગિરી પર્વત પર ગયા હતા, પરંતુ હનુમાનજીને સંજીવની બુટીની કોઈ જાણકારી ન હતી. એટલે હનુમાનજીએ આખો દ્રોણાગિરી પર્વતને ઉપાડીને લઈ જવાનું નક્કી કર્યું. પરંતુ શું તમે જાણો છો કે આજે પણ હિમાલયના એ પ્રદેશમાં હનુમાનજીની પૂજા નથી થતી? ત્યાંના સ્થાનિક લોકોનું માનવું છે કે હનુમાનજી તેમના વિસ્તારમાંથી સંજીવની જેવી અમૃત ઔષધિ શ્રીલંકા લઈ ગયા હતા, એટલા માટે તે લોકો આજે પણ હનુમાનજીની પૂજા નથી કરતા. પરંતુ શું તમે જાણો છો કે શ્રીલંકાના વિસ્તારમાં જ્યાં રામાયણ અનુસાર લક્ષ્મણજીને સંજીવની આપવામાં આવી હતી ત્યાં આજે પણ એક પર્વત છે જેના તમામ ગુણધર્મો અને ઔષધિઓ હિમાલયના પર્વતો જેવી જ છે. આશ્ચર્યની વાત એ છે કે ત્યાં એ પર્વત એકમાત્ર એવો પર્વત છે જેના ગુણો હિમાલય સાથે મેળ ખાય છે. ફેક્ટ નંબર 4. શું તમે જાણો છો કે હનુમાનજીએ લંકા બાળી પછી રાવણ ખૂબ જ ડરી ગયો હતો. તેને ડર હતો કે હનુમાનજી ફરી હુમલો ન કરે, અને તેથી જ રાવણે સીતાજીને અશોક વાટિકામાંથી હટાવીને કોંડા કટુગલામાં રાખ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે શ્રીલંકાના પુરાતત્વ વિભાગને ઘણી એવી ગુફાઓ મળી છે જે રાવણના મહેલને કોંડા કટુગાલા સાથે સીધી રીતે જોડતી હતી, અને આ ગુફાઓમાં એવી શિલ્પકૃતિઓ પણ મળી આવી છે જેનાથી લાગે છે કે આ ગુફાઓમાં કોઈ સ્ત્રીને રાખવામાં આવી હતી. ફેક્ટ નંબર 3. રામાયણ અનુસાર હનુમાનજીએ લંકા બાળી હતી, પરંતુ શું તમે જાણો છો કે લંકા બાળવાના પુરાવા આજે પણ શ્રીલંકામાં મોજૂદ છે? જી હા, રામાયણ અનુસાર તે સ્થાન જ્યાં લંકા બાળવામાં આવી હતી આજે ત્યાંની જમીન કાળી છે, જ્યારે આસપાસની માટી કુદરતી રંગની છે. ફેક્ટ નંબર 2. રાવણ ભગવાન શિવની પૂજા કરતો હતો, પરંતુ શું તમે જાણો છો કે રાવણે શ્રીલંકામાં ભગવાન શિવ માટે એક મંદિરની સ્થાપના પણ કરી હતી જેનું નામ કોડેશ્વરમ મંદિર છે. દુનિયાનું આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન કરતાં તેના ભક્ત રાવણની આકૃતિ વધારે છે. એક વાત જે આપણને આશ્ચર્યચકિત કરે છે તે એ છે કે શ્રીલંકામાં ભગવાન શિવનું એક મંદિર છે અને તે મંદિરમાં રાવણની આકૃતિઓ પણ છે. એટલે કે એક વાત સ્પષ્ટ છે કે ભગવાન શિવ, રાવણ, શ્રીરામ અને માતા સીતાનો એકબીજા સાથે ચોક્કસ સંબંધ હતો જેને નકારી શકાય નહીં, અને આ રામાયણનો મોટો જીવતો જાગતો પુરાવો છે. ફેક્ટ નંબર 1. શું તમે જાણો છો કે શ્રીલંકન સરકારને શ્રીલંકામાં એક એવો મહેલ મળ્યો છે જે રામાયણ કાળનો જ માનવામાં આવે છે? આ મહેલમાંથી ઘણા ગુપ્ત માર્ગો નીકળે છે જે તે મહેલને શહેરના વિવિધ કેન્દ્રો સાથે જોડે છે. આશ્ચર્યની વાત એ છે કે સંશોધનમાં એ વાત બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ છે કે આ માર્ગો કે જેને ગુફાઓ કહેવામાં આવે છે તે પ્રાકૃતિક નથી, પરંતુ તે મનુષ્ય દ્વારા બનાવવામાં આવી છે. હવે જો આપણે શ્રીલંકાના ઇતિહાસ પર નજર કરીએ તો અહીં એક વાત આપણને સૌને ચોંકાવી દે છે. શ્રીલંકાના ઇતિહાસ મુજબ રાવણ નગરના જુદા જુદા ભાગોમાં અચાનક પ્રગટ થતો હતો અને એક ક્ષણમાં એ જ જગ્યાએથી ગાયબ થઈ જતો અને પોતાના મહેલમાં પહોંચી જતો હતો. શ્રીલંકાની સરકારનું માનવું છે કે રાવણ તે સમયે આ ગુપ્ત માર્ગોનો ઉપયોગ કરતો હતો. શ્રીલંકાની સરકાર એ પણ માને છે કે આમાંથી ઘણી ગુફાઓ દક્ષિણ આફ્રિકા સુધી પણ જાય છે. તો દોસ્તો, આ હતા રામાયણના નક્કર પુરાવા જેને જાણ્યા પછી સાબિત થાય છે કે રામાયણ કોઈ કાલ્પનિક નથી. પરંતુ શું તમે જાણો છો કે આજે પણ શ્રીલંકામાં રાવણના મૃતદેહને એક ગુફામાં મમ્મી તરીકે રાખવામાં આવ્યો છે? જો તમે તે વિડીયોને જોવા માંગતા હો તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને આવા જ બીજા સ્પિરિચ્યુઅલ વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.